હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે તમારા ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના ફર્સ્ટ ચેપ્ટરનો એક બીજો ટૉપિક જોવા જઈ રહ્યા છીએ. આ ટૉપિકનું નામ છે જુદી જુદી વિદ્યુત ટ્રેક્શન પદ્ધતિઓ, એટલે કે ડિફરન્ટ ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ્સ. હવે આ સબ્જેક્ટની અંદર તમે ઘણા બધા ગુજરાતી વર્ડ્સ એવા હશે કે જેની જગ્યાએ તમે ઇંગ્લિશ વર્ડ્સ વાપરશો તો વધારે સારું રહેશે. એટલે કે તમારે થોડી તકલીફ પડશે, પણ તમે ઇંગ્લિશ વર્ડ્સ તમને સામા ગુજરાતી વર્ડ્સ કરતાં ઇઝી પડશે, એટલે થોડું એવું ધ્યાન આપજો, બરાબર. તો સૌથી પહેલાં તો એ લોકોએ ક્લાસિફિકેશન આપેલું છે અલગ અલગ ટ્રેક્શન પદ્ધતિઓનું, જેમાં સૌથી પહેલું છે એક દિશ વીજ પ્રવાહ પદ્ધતિ, એટલે કે બીજું કંઈ જ નહીં, ડીસી સિસ્ટમ, બરાબર છે. જ્યારે બીજી પદ્ધતિ છે એ પ્રત્યાવર્તી વીજ પ્રવાહ પદ્ધતિ છે, એનો મતલબ એસી સિસ્ટમ્સ. એસી સિસ્ટમમાં પણ સબ ટાઈપ્સ આપેલા છે: સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી અને 3 ફેઝ એસી સિસ્ટમ, બરાબર છે. અને થર્ડ ટાઈપ એક છે સંમિશ્રિત પદ્ધતિ, એટલે કે કમ્પોઝિટ. એની અંદર કાંડુ સિસ્ટમ છે અને પ્રત્યાવર્તી વીજ પ્રવાહ, એક દિશ વીજ પ્રવાહ, એટલે કે એસી ટુ ડીસી કન્વર્ઝન સિસ્ટમ પણ આપેલી છે. તો આ થયું એનું વર્ગીકરણ. હજી એકવાર જોઈ જઈએ. સૌ પ્રથમ છે ડીસી સિસ્ટમ, પછી છે એસી સિસ્ટમ. એસી સિસ્ટમમાં સબ ટાઈપ્સ આપેલા છે કે જેમાં સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી અને 3 ફેઝ સિસ્ટમનો સમાવેશ થાય છે. જ્યારે થર્ડ ટાઈપ છે એ છે સંમિશ્રિત, એટલે કે કમ્પોઝિટ. એમાં પણ 2 ટાઈપ છે, એક કાંડુ સિસ્ટમ છે અને બીજી છે એ સંમિશ્રિત પ્રત્યાવર્તી એક દિશ વીજ પ્રવાહ પદ્ધતિ છે, બરાબર. હવે આપણે આગળ વધીએ તો ડીપમાં આપણે સ્ટાર્ટ કરશું ડીસી સિસ્ટમથી, બરાબર છે, ડીસી સિસ્ટમથી. હવે આ સિસ્ટમ બેઝિકલી તમે સમજવા માટે એક ડાયાગ્રામ આપેલો છે તમારી બુકની અંદર, એ તમે યુઝ કરી શકો છો ડાયરેક્ટલી, બરાબર. આ બ્લોક ડાયાગ્રામ ઉપરથી તમને સમજાશે કે ડીસી સિસ્ટમમાં બેઝિકલી હોય શું છે. હવે તમે જુઓ કે સ્ટાર્ટિંગનો પહેલો બ્લોક છે એ રાષ્ટ્રીય ગ્રીડમાંથી પાવર સબસ્ટેશન. એનો મતલબ શું થયો કે તમે નેશનલ ગ્રીડ છે તેમાંથી સપ્લાય લ્યો છો. એ સપ્લાય કેટલો છે તો કે 3 ફેઝ 50 હર્ટ્ઝ, 3 ફેઝ 50 હર્ટ્ઝ અને 33 થી 132 કિલોવોટની વચ્ચેનો તમે 3 ફેઝ સપ્લાય લ્યો છો, બરાબર. હવે તમારી પાસે એક બીજું સબસ્ટેશન છે, બરાબર. હવે એ સબસ્ટેશન, આપણી સિસ્ટમ તો કેવી છે, ડીસી સિસ્ટમ છે. જ્યારે આપણને અહીંયાથી જે સપ્લાય મળે છે એ કેવો છે, એસી. તો તમારે એસીમાંથી ડીસીમાં કન્વર્ઝન કરવું જ પડશે, બરાબર છે. તો એસી અને ડીસીમાં કન્વર્ઝન કરવા માટે એક સબસ્ટેશન મૂકવામાં આવે છે કે એ સબસ્ટેશનનું નામ છે રેક્ટિફાઈંગ સબસ્ટેશન કહી શકો, કન્વર્ટિંગ સબસ્ટેશન કહી શકો. અને અહીંયા ગુજરાતીમાં તમે એવું લખેલું છે કે પ્રત્યાવર્તી વીજ પ્રવાહને પરિવર્તિત કરતું ઉપકેન્દ્ર, એટલે બીજું કાંઈ જ નહીં, એસીને ડીસીમાં કન્વર્ટ કરતું સબસ્ટેશન, બરાબર છે. હવે અહીંયાથી આગળ તમને જે સપ્લાય મળે છે તે કાં તો 600 વોલ્ટ, 1500 વોલ્ટ અથવા તો 3000 વોલ્ટનો હોઈ શકે છે, બરાબર છે, એઝ પર ધ રિક્વાયરમેન્ટ. હવે આ સપ્લાય છે એ ડાયરેક્ટ ડીસી સિરીઝ મોટરનો યુઝ કરતા એક લોકોમોટિવ અથવા તો એક એન્જિનમાં સીધો સપ્લાય આપવામાં આવે છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો એટલો સિમ્પલ બ્લોક ડાયાગ્રામ છે. તમે નેશનલ ગ્રીડમાંથી સપ્લાય લ્યો છો, જે સપ્લાય આવે છે એ કેવો છે, 3 ફેઝ 50 હર્ટ્ઝ અને 133થી લઈ અને 132 કેવી સુધીનો, બરાબર છે. હવે આપણી સિસ્ટમ ડીસી છે, આપણે જે મોટર વાપરી છે એ પણ કઈ છે, ડીસી સિરીઝ મોટર છે, બરાબર. ડીસી સિરીઝ મોટર યુઝ કરી છે, પણ આપણો સપ્લાય કેવો છે, એસી. તો એને આપણે શું કરશું, એસીમાંથી આપણે ડીસીમાં કન્વર્ટ કરવો પડે. તો તેના માટે આપણે એક સબસ્ટેશન ઊભું કરી દીધું, જેનું નામ શું છે, રેક્ટિફાઈંગ સબસ્ટેશન કહી શકો અથવા તો કન્વર્ટિંગ સબસ્ટેશન પણ તમે લખી શકો છો, બરાબર. હવે આ સબસ્ટેશનમાંથી જે આઉટપુટ તમને મળશે એ ડીસી હશે અને એનો વોલ્ટેજ છે એ કાં તો 600, 1500 અથવા તો 3000 વોલ્ટ ગમે તે હોઈ શકે, એઝ પર ધ રિક્વાયરમેન્ટ. અને આ સપ્લાય છે એ સીધો આપણે કોને આપશું, એક લોકોમોટિવ કે જેની અંદર આપણે ડીસી સિરીઝ મોટરનો યુઝ કરેલો હશે. તો આ તમારી ડીસી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે એનો સિમ્પ્લિફાઈડ બ્લોક ડાયાગ્રામ હતો. હવે આપણે આગળ થોડુંક ડીપમાં જોઈએ તો શું કહે છે
તો કે આમાં ડીસી સિરીઝ મોટરનો યુઝ થાય છે, જે આપણે ઓલરેડી જોઈ લીધું છે, બરાબર. અને આની અંદર રીજનરેટિવ એટલે કે પુનઃજનનીય બ્રેકિંગ પદ્ધતિનો પણ યુઝ કરવામાં આવે છે. અને નોર્મલી જે વોલ્ટેજ હોય છે એ 600 to 750 વોલ્ટનો યુઝ કરે છે. જ્યારે મુંબઈ એટલે કે આપણા મુંબઈ સિટીની અંદર જે લોકોમોટિવ ચાલે છે એમાં 1500 વોલ્ટનો યુઝ કરવામાં આવે છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કે બો કલેક્ટર એટલે કે જ્યાંથી ઉપરના ઓવરહેડ લાઇન્સમાંથી સપ્લાય આવતો હોય ત્યાંથી કરંટને કલેક્ટ કરવા માટે બો કલેક્ટર અથવા તો પેન્ટોગ્રાફની મદદ લેવામાં આવે છે, બરાબર છે. બો કલેક્ટર અને પેન્ટોગ્રાફ શું છે એ આપણે પછીના ચેપ્ટર્સમાં જોશું, બરાબર. હવે અને જે રિટર્ન પાથ હોય છે એનો ઉપયોગ રિટર્ન કંડક્ટર એટલે કે રેલના પાટાનો ઉપયોગ છે એ રિટર્ન કંડક્ટર તરીકે કરવામાં આવે છે, બરાબર. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સપોઝ તમે તમારો વોલ્ટેજ 600 રાખ્યો છે, બરાબર છે, તો થોડા અંતરે તમારે સબસ્ટેશન બનાવવા પડશે. શું કામ? તો કે થોડા લાઇન ઉપર કન્ટિન્યુઅસલી વોલ્ટેજ ડ્રોપ થતા હોય છે, બરાબર છે. હવે વોલ્ટેજ ડ્રોપના કારણે તમારો સપ્લાય વોલ્ટેજ જે છે એ ઘટી ન જાય કે વોલ્ટેજ ડિપ્સ આવે નહીં, એના માટે થોડા અંતરે સબસ્ટેશન બનાવવામાં આવે છે. હવે જેમ આપણે જોયું કે 600, 1300, 1500 ને 3000 અલગ અલગ વોલ્ટેજ હોય છે. તો એ અલગ અલગ વોલ્ટેજ માટે આપણે અલગ વોલ્ટેજ હશે તો બે સબસ્ટેશન વચ્ચેનું અંતર પણ અલગ હશે. હવે તમે જોઈ શકો છો કે જો આપણે 600 વોલ્ટ વાપરીએ છીએ તો બે સબસ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે? 3 to 5 કિલોમીટર્સ, બરાબર. અને આનો ઉપયોગ જનરલી ક્યાં થાય છે? ટ્રામવેઝમાં અને ટ્રોલી બસોમાં થાય છે, બરાબર. હવે જો આપણે 1500 વોલ્ટથી 3000 વોલ્ટ એટલે કે 3000 વોલ્ટ સુધીનો રાખીએ તો બે સબસ્ટેશન વચ્ચેનું અંતર શું થશે? વધી જશે. જેમ વોલ્ટેજ વધારે તેમ બે સબસ્ટેશન વચ્ચેનું અંતર કેવું થશે? પણ વધારે, બરાબર છે. અને આમાં મેઇન લાઇન માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોશું કે અર્બન, સબઅર્બન, મેઇન લાઇન સિસ્ટમ્સ શું છે, બરાબર. ખ્યાલ આવી ગયો બધાને? તો આટલી બેઝિક વસ્તુ આમાં જોવાની હતી. હજી એકવાર રિપીટ કરી જઈએ. સૌથી પહેલાં તમને ડીસી સિસ્ટમ પૂછે તો તમે બ્લોક ડાયાગ્રામથી સમજાવી શકો છો કે નેશનલ ગ્રીડમાંથી આપણે સપ્લાય લઈએ છીએ, રાષ્ટ્રીય ગ્રીડમાંથી, બરાબર. એ સપ્લાય 3 ફેઝ 50 હર્ટ્ઝનો હોય છે અને 33 થી 132 કેવી વચ્ચેનો. આપણી સિસ્ટમ ડીસી છે એટલે આપણે એસીમાંથી ડીસી કન્વર્ટ કરવો પડશે. એના માટે એક સબસ્ટેશન રાખેલું છે. સબસ્ટેશનમાંથી આપણને કેટલો વોલ્ટેજ મળે છે? 600, 1500, 3000 ગમે તે વોલ્ટ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે. મોટર કઈ વાપરી છે? ડીસી સિરીઝ મોટર, બરાબર છે. ઓવરહેડ લાઇનમાંથી બો કલેક્ટર અથવા તો પેન્ટોગ્રાફથી આપણે સપ્લાયને કલેક્ટ કરીએ છીએ અને જે રેલના પાટા છે એ આપણા રિટર્ન કંડક્ટર તરીકે વર્ક કરે છે, બરાબર છે. જે પ્રમાણે આપણે વોલ્ટેજ યુઝ કર્યો હોય એ પ્રમાણે બે સબસ્ટેશન વચ્ચેનો ડિસ્ટન્સ હોય છે. જો તમે 600 વોલ્ટ વાપરો છો તો બે સબસ્ટેશન વચ્ચેનું અંતર ઓછું હશે, 3 to 5 કિલોમીટર. જો તમે 1500થી 3000 કિલોવોટ વોલ્ટેજ વાપરો છો તો 15 થી 40 કિલોમીટરનું ડિસ્ટન્સ રાખવામાં આવે છે, બરાબર. તો હજી આપણે આગળ વધીએ. તો હવે આગળ છે ડીસી સિસ્ટમના ફાયદા. હવે આની અંદર હું તમને જે મેઇન પોઈન્ટ્સ હશે એ તમને સમજાવીશ કે જેમાં થોડુંક સમજવા જેવું હશે, બરાબર. પહેલાં તો ડીસી સિરીઝ મોટર છે એટલે એનું સ્ટાર્ટિંગ ટોર્ક હંમેશા કેવું હશે? વધારે, બરાબર. અને કોઈ પણ ટ્રેક્શન પદ્ધતિ હોય તેની એક સિમ્પલ અને બેઝિક રિક્વાયરમેન્ટ એ છે કે તેનું સ્ટાર્ટિંગ ટોર્ક ખૂબ જ સારું હોવું જોઈએ, બરાબર છે. પછી તેનો મેન્ટેનન્સ કોસ્ટ કેવો છે? ઓછો છે. પછી એસી મોટરની સરખામણીમાં આનું ડીસી મોટરનું વજન કેવું હોય છે? ઓછું હોય છે, બરાબર. પછી આ પદ્ધતિની અંદર એક્સેલરેશન અને રિટાર્ડેશન. હવે અહીંયા જો એને શબ્દ વાપર્યો છે પ્રવેગ અને પ્રતિપ્રવેગ. પ્રવેગ એટલે એક્સેલરેશન, ગતિમાં સમય સાથે થતો વધારો એટલે કે પ્રવેગ, અને પ્રતિપ્રવેગ એટલે ગતિમાં સમય સાથે થતો ઘટાડો, બરાબર. હવે આમાં એક્સેલરેશન તથા રિટાર્ડેશન બંનેનો દર કેવો હોય છે? વધારે. એટલે આપણે શેરી તથા પરામાં ટ્રેક્શન કામો માટે આ સૌથી સારો છે, બરાબર. એસી પદ્ધતિની સરખામણીમાં ડીસી પદ્ધતિ કેવી છે? સસ્તી છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો? આ હતા ડીસી સિસ્ટમના ફાયદાઓ. હવે આગળ જોઈએ એના ગેરફાયદા.
તો કે ઓછો સપ્લાય વોલ્ટેજ છે, સપ્લાય વોલ્ટેજ આપણે ઓછો વાપરીએ છીએ, વોલ્ટમાં છે, કિલો વોલ્ટમાં છે નહીં, બરાબર. તો તેના કારણે કરંટની વેલ્યુ કેવી છે, ખૂબ જ વધી જાય છે, અને કરંટની વેલ્યુ વધે તો પાવર લોસ પણ કેવો થશે, વધારે, બરાબર. પછી જો આપણે કરંટને વધારવા જઈએ, બરાબર, કરંટ તો ઓલરેડી વધારે છે, કરંટ વધારે હશે તો તમારા કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા પણ વધારે હશે, એટલે કંડક્ટરનો ક્રોસ સેક્શનલ વધારે હશે તો કંડક્ટરનો ખર્ચ પણ ખૂબ જ વધી જશે, બરાબર. પછી આપણે શું કરીએ છીએ તો કે આપણે એસીનું ડીસીમાં કન્વર્ટ કરીએ છીએ, તો કન્વર્ટિંગ સબસ્ટેશન હશે. હવે આપણે જોયું કે 600 વોલ્ટ આપણે વાપરતા હતા તો બે સબસ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ કેવું હતું, ઓછું હતું. તો એ સબસ્ટેશન બનાવવા, એની અંદરના ઇક્વિપમેન્ટના ખર્ચ, એ બધું શું થાય, ખૂબ જ વધી જાય છે, બરાબર. એવી જ રીતે 4th પોઈન્ટમાં પણ એ જ કહે છે કે અલગ અલગ ઉપકેન્દ્રો આપણે વાપરીએ છીએ, ઉપકેન્દ્ર એટલે કે સબસ્ટેશન બનાવવાથી આનો ખર્ચ ખૂબ જ વધી જાય છે, બરાબર છે. અને આમાં વોલ્ટેજ ડિપ્સ એટલે કે વોલ્ટેજ ડ્રોપથી બચવા માટે ઘણી બધી જગ્યાએ એડિશનલ ઇક્વિપમેન્ટ કે જે વધારાના સાધનો જેમ કે નેગેટિવ બૂસ્ટર્સ છે એની જરૂર પડે છે. આથી ઓવરઓલ કોસ્ટ એટલે કે ઓવરઓલ ખર્ચો ખૂબ જ વધી જાય છે, બરાબર છે. તો આ હતા એના ગેરફાયદા. હવે ક્યાં ઉપયોગ કરી શકાય, ડીસી સિસ્ટમનો ઉપયોગ ક્યાં કરી શકાય, તો કે બે વિરામ વચ્ચેનો ગાળો ઘણો નાનો હોવાથી એક દિશ વીજ પ્રવાહ પદ્ધતિને નગરો, ઉપનગરો તેમજ રસ્તા પરના પરિવહન માટે પસંદગી અપાય છે. આનો મતલબ શું થયો કે બે સ્ટેશન વચ્ચેનું અંતર એટલે કે બે સ્ટેશન વચ્ચેનું અંતર જો નાનું હોય એવી જગ્યાએ આ સિસ્ટમનો ખાસો એવો ઉપયોગ કરી શકાય છે. એનો મતલબ કે ક્યાં, તો કે તમે સિટીની અંદર સપોઝ કે કોઈ ટ્રોલી છે, ટ્રેમવે છે, એ બધી જગ્યાએ તમે ડીસી સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો, બરાબર. તો આ હતું આપણું ડીસી સિસ્ટમ. હવે આપણી નેક્સ્ટ સિસ્ટમ છે એ છે એસી સિસ્ટમ. આપણે આગળ જોયું કે એસી સિસ્ટમને 3 ભાગમાં વિભાજિત કરી શકાય છે. એક સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી અને 3 ફેઝ લો ફ્રીક્વન્સી. તો આજે આપણે સિસ્ટમ જોઈ રહ્યા છીએ એ છે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, બરાબર છે. હવે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી સિસ્ટમની અંદર આપણે એસી સિરીઝ મોટરનો યુઝ કરીએ છીએ. હવે એસી સિરીઝ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ એવી છે કે જો આપણે તેને રિડ્યુસ્ડ ફ્રીક્વન્સી ઉપર ઓપરેટ કરીએ, એટલે કે નોર્મલ ફ્રીક્વન્સી આપણી 50 હર્ટ્ઝ છે, બરાબર, એ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી કરતાં જો ઓછી ફ્રીક્વન્સી ઉપર ઓપરેટ કરીએ તો ટ્રેક્શન રિક્વાયરમેન્ટ્સ એટલે કે ટ્રેક્શનની જરૂરિયાત પ્રમાણે તે લાક્ષણિકતા દર્શાવે છે. તેટલા માટે આપણે શું કરવાનું છે તો કે જે નેશનલ ગ્રીડમાંથી સપ્લાય આવે છે એ કેવો છે, 50 હર્ટ્ઝનો છે. કેટલા, 50 હર્ટ્ઝનો સપ્લાય છે, એને આપણે કન્વર્ટ શેમાં કરવાનો છે, 16 2/3 હર્ટ્ઝ અથવા તો 25 હર્ટ્ઝમાં કન્વર્ટ કરવાનો છે. અને જે વોલ્ટેજ છે એ કેટલો છે, 15 કિલોવોટથી લઈને 25 કિલોવોટ સુધીનો યુઝ કરી શકાય છે, બરાબર છે. તો આ એક સિમ્પલ વસ્તુ થઈ. હવે આપણે એનો બ્લોક ડાયાગ્રામ જોઈએ તો શું થાય છે તો કે તમે જોઈ શકો છો કે અહીંયાથી નેશનલ ગ્રીડમાંથી હાઈ વોલ્ટેજ આવે છે કે જેની ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ, બરાબર. હવે અહીંયા આવૃત્તિ પ્રતિવર્તક SS, એનો મતલબ શું થયો, આપણે પહેલાં જ જોયું કે આપણે એસી સિરીઝ મોટરનો યુઝ ટ્રેક્શન મોટર તરીકે કરવો છે તો ફ્રીક્વન્સી ચેન્જ કરવી પડશે. તો આ જે છે એ બીજું કાંઈ નહીં, એક એવું સબસ્ટેશન છે કે જ્યાં તમારી ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝમાંથી થાય છે 25 હર્ટ્ઝ અથવા તો 16 2/3 હર્ટ્ઝ જેટલી, બરાબર. વોલ્ટેજ હજી હાઈ જ છે, કેટલો છે આપણો, અહીંયા આપણે આગળ જોયું 15 કિલોવોટથી કરીને 25 કિલોવોટ સુધીનો છે, બરાબર. હવે અને પછી જે આ સપ્લાય છે એ કોને દેવામાં આવે છે કે લોકોમોટિવ એટલે બીજું કાંઈ નહીં, એક ચાલી શકે એવું મશીન, બરાબર છે, જેની અંદર આપણે શું રાખ્યું છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાંથી સપ્લાય ક્યાં જશે તો કે પ્રત્યાવર્તી વીજ પ્રવાહ સિરીઝ મોટર એટલે કે એસી સિરીઝ મોટરને સપ્લાય દેવામાં આવે છે, બરાબર. હવે આની અંદર પણ રિટર્ન પાથ તરીકે તમારો રેલનો પાટાનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર છે. અને આની અંદર હાઈ વોલ્ટેજ હોવાના કારણે તમારા બે સબસ્ટેશન વચ્ચેનું અંતર લગભગ કેટલું હશે, 50 થી 80 કિલોમીટર હોય છે, બરાબર છે. અને આની અંદર
તમે સબસ્ટેશનની અંદર ફ્રીક્વન્સી કન્વર્ટ કરો છો, બરાબર, ચેન્જ કરો છો, તો એના માટે એક ફ્રીક્વન્સી કન્વર્ટરનો પણ યુઝ કરવામાં આવશે, બરાબર. પછી ફ્રીક્વન્સી કન્વર્ટરનો યુઝ કરવામાં આવશે તથા આની અંદર આપણો વોલ્ટેજ ખૂબ જ હાઈ હોવાને કારણે બે સબસ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ આપણે વધારે રાખી શકીએ છીએ. એટલે આપણે ઘડી સબસ્ટેશન બનાવવા નહીં પડે, ઘણા બધા ઇક્વિપમેન્ટ નહીં જોવે, બરાબર. એટલે આપણો ઓવરઓલ ખર્ચો પણ શું થશે, ઘટશે. વધારામાં આપણે હાઈ વોલ્ટેજનો યુઝ કરીએ છીએ એટલે ઓટોમેટિકલી કરંટ કેવો હશે, ઓછો. અને ઓછા કરંટના કારણે જે લોસ થતો હતો ડીસી સિસ્ટમની અંદર એ હવે લોસ થશે નહીં, ઓછો લોસ થશે, બરાબર. તો આ સિસ્ટમના આ ફાયદા. તો તમને ડીસી સિસ્ટમ અને એસી સિસ્ટમમાં સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી એસી સિસ્ટમ આજે આપણે આ લેક્ચરમાં જોઈ છે. તમને ન સમજાય કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપ પર કોન્ટેક્ટ કરી શકો છો.